જેમાં રામ લક્ષ્મણ જાનકી બેસશે ને ગમે માણસને પૂછો, ચોરને પૂછો, ગુંડાને પૂછો, લુચ્ચાને પૂછો, હરામીને પૂછો, સ્ત્રીને પૂછો, પુરુષને પૂછો, રાજકારણીને પૂછો, ધર્માધિકારીને ગમે એને પૂછો તો આ શું છે કે રામજી મંદિર છે, એ રામનો કબજો. શિવ મંદિર છે એમાં શિવજીને બેસાડે તો શિવજીનો કબજો, રાધા કૃષ્ણને બેસાડે તો રાધા કૃષ્ણનો કબજો, કોઈ દેવી દેવતાનું બેસાડે તો એનો કબજો. મંદિર 24 કલાક એનું ગણાય, ગમે ત્યારે ખોલો, એની ટાઈમ એનો દરવાજો ખોલો એટલે ઈવડા બેઠા જ હોય, એમાં બીજું કોઈ ન હોય, ઈ જ હોય. રામજી મંદિર ગમે ત્યારે ખોલો, અંદર રામ લક્ષ્મણ જાનકી હોય. રાધા કૃષ્ણ મંદિર ગમે ત્યારે ખોલો તો કૃષ્ણ ભગવાન અને રાધાજી હોય. શંકર ભગવાનનું મંદિર ગમે ત્યારે ખોલો તો પંચાયત, શિવ પંચાયત અંદર બેઠી જ હોય. આપણને ગમે ત્યારે કોઈ માણસ મળે ત્યારે આપણે માણસ હોય છે, આપણી અંદર ભગવાન બેઠો જ. સર્વશ ચાહમ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન. 24 કલાક માણસ નાણાં ખર્ચી પાણાને ભગવાન બનાવે છે. માણા નાણાં ખર્ચી યજ્ઞ કરી સંત સભા કરી પાણાને ભગવાન બનાવે છે. એ પાણાના ભગવાન સામે માણા જાય ને તોય માણા થતો નથી. પથ્થર ઘસાય તો પગથિયું થઈ જાય, પથ્થર ઘડાય તો મૂર્તિ બની જાય. આપણે ઘસાય છીએ. એકવાર હું રામબાપુ, ગામનું નામ તો ભૂલી ગયો, રાત્રે 2 વાગે એક જગ્યાએ ગયા. રામબાપુ કે ચા પીવી છે ને મેં કીધું હા. તે ભગતે ચા બનાવી તો 30 મિનિટ થઈ. મેં કીધું કેટલી વાર લાગશે ચામાં? તે ભગત આવ્યા, એ કે બાપુ દૂધ તો ખર્ચાવા દો, ખર્ચાય તો કંઈક શા હારી થાય. ત્યારે મને જ્ઞાન થઈ ગયું. મેં કીધું આપણે ઘસાય તો જ ફસાય નહીં, આપણે ઘસાવવું જોઈએ. એમ આખું ગામ ઘસાણું છે આ સત્કર્મ માટે. અરે આપણે મૂર્તિ ન બની શકે તો કાંઈ નહીં, પગથિયાનો પથ્થર બની આપણી ઉપર પગ મૂકીને ભલે ને ઈશ્વર સુધી પહોંચી જાય તોય આપણું કલ્યાણ છે, આપણો પુરુષાર્થ સફળ છે. માતાઓ તમારે ધ્યાન રાખવાનું છે. આ 24 કલાકમાં જે મૂર્તિ સ્થિર હોય એનું મંદિર ગણાય. મીરા 24 કલાક કૃષ્ણમય, સબરી 24 કલાક રામમય, સતી સ્ત્રી 24 કલાક પતિમય હોય એ ભગવાનને શ્રાપ આપી શકે. એ આઉટ ઓફ યુનિવર્સલ લો વૃંદા શ્રાપ આપી શકે. સાવિત્રી ભગવાન યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકે. આ દેશની જીવન પદ્ધતિ છે. પરદારેશુ માત્રવત પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત ભૂતેશુ સર્પય પશ્યતિ સ પશ્યતિ. આ દેશની ઓળખાણી છે. આજ આપણી સ્થિતિ તપાસો. પૈસાદાર હોવું એ મહત્વનું નથી, રાજસત્તાધીશ હોવું એ મહત્વનું નથી, સમજદાર હોવું એ મહત્વનું છે કે આ દેશ મારો છે. આ રાષ્ટ્રને અત્યારે જરૂર છે રાષ્ટ્ર પ્રેમની, ધર્મ પ્રેમની અને ગૌરક્ષાની. આ 3 વસ્તુની જરૂર છે તો જ આ દેશ બચશે, નહીતર આ દેશ બચશે નહીં. રાષ્ટ્ર પ્રેમ નહીં હોય, તમે બખ્તર બનીને ઉભા રહ્યો. સદાચાર અને સદગુણથી નીતરતું જીવન જીવતા શીખો. 2 ને 2 4 એમ આવડી જાય, કકોબા રખડી આવડી જાય, 2 + 2 = 4, 2 ને 2 એમ આવડી જાય એટલે માણસ નો થઈ જવાય. તમારી બાની આંખમાં આંસુ કોઈ દિવસ ન હોય એવું સદગુણ અને સદાચાર યુક્ત જીવન જીવવું જોઈએ. અને સ્ત્રી, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય ને એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. સ્ત્રીની કુંખમાં જ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્રનું સુખ સમાયેલું છે. પુષ્પન સંસ્કારથી જેવા સંતાનોને જન્મ આપો જે સંતાન દેશ પ્રેમ કેળવતો હોય, ધર્મ પ્રેમ કેળવતો હોય, ગાય પ્રત્યે પ્રેમ હોય અને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય. આ દેશ પ્રાણી માત્ર સાથે પ્રેમ કરે છે. અહીંના ઋષિમુનિઓનો પોઝિટિવ વિચાર છે, હકારાત્મક વિચાર છે. અહીંયા કૂતરાને ખવડાવવામાં આવે અને ઘાસચારો નાખવામાં આવે, પક્ષીઓ માટે કુંડા ચણ નાખવામાં આવે, આટલું બધું ઝીણું કાતવામાં આવે છે. અહીં સાથે ભોજન પ્રસાદ લેવામાં આવે છે. આવા ઊંડા અને ઉમદા વિચારો છે. આ વિચારો હકારાત્મક છે, પોઝિટિવ વિચાર છે. એ આપણા શાસ્ત્રોમાં લખેલા છે. આવા વિચારોનો વિરોધ થાય, આવા વિચાર સામે અવરોધ પેદા થાય ત્યારે શાસ્ત્રને બાજુમાં મૂકીને માણસે શસ્ત્ર લેવું જોઈએ કે હવે કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. આ કરવું પડશે, નહીતર આ દેશ નહીં બચે. એકલા મંદિરો સામે માણસો ભિખારીની જેમ ઉભા હોય છે. આ તમારી જાતને પૂછો, મૂર્તિ સામે ઉભા રહીને દીકરા માગો છો, ટીબી મટી જાય, કેન્સર મટી જાય, પૈસાદાર થઈ જાય, આ સિવાય તમે શું માંગ્યું? ભેંસ ચડી જાય,
ગા વિયાય તો ગાય વાછડી આવે, અમારે ત્યાં દીકરાનો જન્મ થાય. આ ભિખારી વીડા સિવાય મંદિર પાસે કાંઈ માંગ્યું? હું આ દેશ માટે ફના થઈ જાઉં, હું આ દેશની ઉપર ફિદા થઈ જાઉં, હું આ રાષ્ટ્ર માટે જીવું, આ સંસ્કૃતિ માટે જીવું. રામ મારી અંદર હોય. માણસો કે અમે રામને નહીં માનતા હોય તો શું તમારી સામે અમથા બેઠા છે? ના, તમને ચેલેન્જ છે. તમે રામને માનતા હો તો 1 વીઘા જમીન હાટું થઈને હાઈકોર્ટમાં તમારા ભાઈ સામે શું કામ જાઓ છો? છે પ્રેમ તમને? આજ આ દેશનો રામ, આ દેશનો કૃષ્ણ, આ દેશનો શિવ પથ્થર બનીને મંદિરોમાં પટકાઈ ગયો છે, કાગળની અંદર ચિત્રીને દિવાલો ઉપર ચોંટી ગયો છે. લોહીની અંદર જ્યાં સુધી નહીં રમે ને ત્યાં સુધી દુર્ગુણો જીવનમાંથી દૂર નહીં થાય. સદગુણ અને સદાચારની સરિતા વહેશે જ નહીં, પરોપકારના કર્મ થઈ જ શકશે નહીં. પ્રેમ જોઈ 1 વીઘા જમીન માટે તો 5 માણસો એક વ્યક્તિ ઉપર હુમલો કરીને ખૂન કરી નાખે અને પાછો હવારમાં સુંદરકાંડનો પાઠ કરી બેહાડે. એને રામને શું લેવા દેવા? એને રામાયણને શું લેવા દેવા? એને શું એનો અર્થ સમજાણો? એને શું ચોપાઈનું મહત્વ? એને શું મહત્વ? ખાલી કીર્તન ગાવાથી, ખાલી કડતાલો વગાડવાથી, ખાલી ધૂન ગાવાથી કલ્યાણ થઈ જતું હોય તો અમે ગાંડીના છીએ, આજ આટલી ઉંમરે આટલી બધું રખડી છીએ? બને જ નહીં. કોઈ મહાત્માઓ તમને કે ન કે પણ યાદ રાખજો, જ્યાં સુધી સદગુણ અને સદાચાર નહીં આવે જીવનની અંદર, નીતરથી પવિત્રતા નહીં હોય, ત્યાં સુધી ઈશ્વર તમારા જીવનનો કોઈ દિવસ સ્વીકાર નહીં કરે. વિકાર તમારો શિકાર કરી નાખશે. મંદિરમાં એક રામની મૂર્તિ બેહાડો તો એ રામજી મંદિર કહેવાય. આમાં બેસાડો. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ અંદર રાષ્ટ્રને બેસાડ્યું, એ શહીદ થઈ ગયા, એ રાષ્ટ્ર માટે શહીદ થયા. આજ દિવસ સુધી યાદ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી છે આપણે. મીરાના અંદર કૃષ્ણ બેઠો, સબરીની અંદર રામ બેઠો, આપણી અંદર અહંકાર બેઠો છે. 150 વીઘા જમીન બેઠી છે, 2 ઘંટીઓ બેઠી છે, 1-2 કિલો હોનું બેઠું છે, 1-2 કિલો ચાંદી બેઠી છે, રૂપ બેઠું છે, કપડા બેઠા છે. આ જીવન પદ્ધતિ વામણી પુરવાર થઈ. દેશ અને સંસ્કૃતિ માટે આ જમીન બચાવવાની જરૂર નથી, ટ્રેક્ટર ટેમ્પા બચાવવાની જરૂર નથી. આ દેશનો જે વારસો છે, જે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે, એ માતાઓએ કરવું જોઈએ. બાળક ગર્ભમાં તૈયાર થાય, વર્ગમાં નહીં, પુષ્પન સંસ્કારથી તૈયાર થાય બાળક. એને નવરાવો, ખવરાવો, ધવરાવો, સુવરાવો ત્યારે સારી વાત ગયો હુઈ જા મારો બાવો આવ્યો, અમે હું બગાડ્યું તમારું? સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર में ઠારઠ ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંત મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાક લાગી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. સંત છે એ અનંત સુધી જાઓ તો વચમાં સંતની જરૂર છે. આ કલિયુગમાં તમારા દીકરાઓને સાધુ સંતો પાસે લઈ જાઓ, શાસ્ત્ર સંભળાવો, સાધુ સંતોની પાસે સત્સંગ સંભળાવો, મંદિરે લઈ જાઓ. નહીતર આવતા 20 વર્ષ પછી આ બધે પ્રેત ફરતા હશે, પ્રેત ભૂત, બીજું કાંઈ નહીં. તમારી પ્રજાને ગમે એમ કરીને મંદિરે લઈ જાઓ, એને ગમે એમ કરીને સાધુ સંતો પાસે, એને પીઝા ખવડાવવાની જરૂર નથી, એને હોટલ દેખાડવાની જરૂર નથી, એને વહેતી નદી દેખાડો, ખીલેલું પુષ્પ દેખાડો, બોલતી કોયલનો ટવકો સંભળાવો, ત્રાડ નાખતો હાવજ, ચિત્કાર કરતો હાથી બતાવો. પ્રકૃતિ સાથે પ્રેમ કરાવો, જેથી વિકૃતિ પેદા થાય જ નહીં, સંસ્કૃતિ નષ્ટ થાય જ નહીં. આ તો 35 વર્ષના ઢાંઢાને પરાયણે લાવીને અમારા પગ પકડાવે. બાપુના પગ પકડી લે, બાપુના પગ પકડી લે. આપણે કે એમ કેમ કરો? બાપુ એમાં હાથ મૂકો ને સુધરી જાય. અમે પાપ કર્યું? આને પહેલેથી જ તરેલામાં રાખ્યો હતો, શેઠા મોસમ વખતે ઓહલાવે જ નહીં. આ પહેલેથી જ રાહોદો રાખ્યો હતો. આ દેશની પ્રજાને ભણાવી નહોત ને તો વાંધો નહોતો. પ્રેમ અને શિસ્ત જો શીખડાવ્યા હોત ને તો આ રાષ્ટ્રને નુકસાન થાત નહીં. ગાનું બાનું ધ્યાન રાખ્યું હોત ને તો ઘા કરનાર કોઈ પેદા ન થાતો. ગાનું ધ્યાન રાખ્યું હોત તો કૃષ્ણ મરે જ નહીં, અને બાનું ધ્યાન રાખ્યું હોત તો રામ મરે જ નહીં. આજ પરિસ્થિતિ એવી છે. વાણી વિલાસ થઈ ગયો. માણસો રામ રામ બોલે છે, એમ કલ્યાણ નહીં થઈ જાય. રામ આચરણની અંદર જોઈ, રામ આચરણમાં જોઈ, કૃષ્ણ આચરણમાં જોઈ. મોઢામાં બીડી હોય, મોઢામાં પાન હોય, મોઢામાં માવો હોય, અને કૃષ્ણ કૃષ્ણ બોલો. કૃષ્ણના મોઢામાં એવું હતું એમ બાખણ ખાતો હતો.
આપણું ચિત્ત ચોરી લે માખણ ચોર, અને માવો ચોર, માવો ચોરી લે આપણું ચિત્ત. આપણે કોઈ દિવસ આપણી પ્રજાને ખવડાવ્યું માખણ, દૂધ, દહીં? તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, તો સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. આશીર્વાદની ભીખ માગવી જ ન પડે. માતાઓ, આ તમારું કામ છે. અરે જે ઘરની અંદર ડોસી નહીં હોય ને, એ ઘર શમશાન જેવા થઈ જશે. ડોસી જ શીખડાવશે કે આ મહાકાળી છે, આ રામ છે, આ કૃષ્ણ છે, આ મંદિર છે, આ વડીલ છે, એને પગે લાગ. વૃદ્ધત્વને જો હંફાવી દેશો, વૃદ્ધત્વને મિટાવી દેશો, તો તમારું અસ્તિત્વ ખલાસ થઈ જશે. મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે અને સંસ્કૃતિની વહેતી સરિતા છે. મંદિરો એ પેટ ભરવાના સ્થાન નથી. મંદિરોની દિવ્યતા, માણસો કે તમારે બધું ઠીક છે, અમે બાપુ કાંઈ કરતા નથી. એક હળીના 2 ગીટકા 20 લાખ રૂપિયાની ગાડી છે, બખા આવી જાવ ને અમારામાં, શું વાંધો? એક જોડ કપડા મફત. આમાં બહુ તકલીફ છે. 24 કલાક તમે જે હો ને એના જ રહેવું જોઈએ, નહીતર વિડીયો ઉતરે કોક ટાળી દે. પરોપકારના માધ્યમો સ્વભાવથી ઓળખાય. પરોપકારના માધ્યમો સદાચાર અને સદગુણ દે. સૂર્ય 24 કલાક સૂર્ય, ચંદ્ર 24 કલાક ચંદ્ર, ગાય 24, સંત બીટપ સરિતાગીરી ધરની. આ પરોપકાર માં 24 કલાક માં. એ થોડું કોમ્પ્યુટર છે, લાઈટ ગઈ નહીં ધવરાવું એમ કે કોઈ દી માં. તમે જે છો, તમારે કાંઈ ન કરવું હોય, પૂજા પાઠ મંદિરે ન જવું હોય, નાવ ન હોય તો કાંઈ નહીં, તમને ઈશ્વર મળી જાય. એક શરત છે, તમે જીવો ત્યાં સુધી માણસ રહ્યો. આ કાર્ય કરવું પડશે. 24 કલાક એક સરખું જીવે એ માટે મંદિરો છે. મૂર્તિ 24 કલાક રામની, અને મંદિર રામજી મંદિર એ સ્થિર છે. માઇલસ્ટોન સ્થિર છે, બીજાનું માર્ગદર્શન કરી શકે. જે સ્થિર હોય ને એ અસ્થિર હોય એને સ્થિર કરે. જો સ્થિર થઈ જાય ને તો કથિર હીર થઈ જાય. એટ્રેક્ટિવ પાવર આવે સ્થિરતામાં. સબરીમાં આકર્ષણ શક્તિ વધી ભગવાન રામને આવવું પડ્યું. મીરામાં આકર્ષણ શક્તિ વધી ભગવાન કૃષ્ણને આવવું પડ્યું. આકર્ષણ શક્તિ આપણી હોવી જોઈએ.